નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ ગઈ છે આજે 15/7/2025. તો વરાપનો માહોલ ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર ગણી શકાય, કેમ કે વધારે પડતા વરસાદના કારણે મગફળીઓ પીળી પડી ગઈ છે. આગોતરી છે કે વાવણીની છે, તો એ થોડીક એને વરાપનો માહોલ રહેશે તો એ રિકવર થવામાં સારું પડશે અને મગફળીનો પાક જે છે આપણે બચાવી શકશું. મિત્રો તો આજે વાત કરવાની છે કે મગફળીના પાક વિશેની, કે એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું. 1 મહિનાથી લઈ અને 40-50 દિવસ સુધીની મગફળી થઈ ગઈ છે, તો એની અંદર શું માવજત કરવી એના વિશે આજે આપણે ચોક્કસથી વિડીયોની અંદરમાં સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલમાં જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બીજા ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો, જેથી કરીને ખેડૂતોને ખેતીલક્ષી માહિતી સચોટ મળતી રહે, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો વાત કરીએ કે આપણે પ્રથમ છંટકાવ કરવો છે અથવા બીજો છંટકાવ કરવો છે, તો શેની ટ્રીટમેન્ટ કરવી, શું માવજત કરવી. તો પહેલા ખેડૂત મિત્રો આપણે માહિતી આપી દઈએ કે સોશિયલ મીડિયા થકી સારી માહિતીઓ મળે છે, સારી જે છે પ્રોડક્ટોની માહિતી મળે છે, અને તમે જ્યાં ક્યાંયથી ખરીદી કરો છો ત્યાંથી પણ તમને માહિતી આપવામાં આવે છે કે ત્યાંથી પ્રોડક્ટ આપવામાં આવે છે. પણ ખરેખર પરિસ્થિતિ એવી હોય છે કે વસ્તુ બધી સારી જ આપતી હોય. તમે જ્યાંથી ખરીદી કરો છો ત્યાંથી વસ્તુ સારી આપતા હોય, અથવા સોશિયલ મીડિયાથી તમે મંગાવો છો તો પણ વસ્તુ તમે સારી જ મંગાવવાના છો. પણ આની જે ખાસ આપણે આજે વાત કરવાની છે કે યોગ્ય સમય મહત્વનો છે. તમે કોઈ પણ પાકની અંદરમાં યોગ્ય સમયે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ જો તમે આપી હશે તો જ તમને સારું રિઝલ્ટ મળશે, અને તો જ તમને ઉત્પાદનમાં ચોક્કસથી વધારો નોંધાશે. બાકી તમે બ્રાન્ડ વસ્તુ લઈ આવો છો, મોંઘી વસ્તુ લઈ આવો છો, પણ એ સમયગાળે એની જરૂર નથી અને તમે આપી દીધી છે, તો એનું તમને રિઝલ્ટ મળવાનું નથી, એનો તમને ફાયદો થવાનો નથી. ઉલટાનું તમારે જે કાંઈ ખર્ચ કર્યો છે ખર્ચ તમારો વ્યર્થ જવાનો છે. તો આજે આપણે એના માટે જ વાત કરવાની છે કે તમે અત્યારે જે છંટકાવ કરવો છે તો કઈ વસ્તુનો છંટકાવ કરવો, જેથી કરીને ખેડૂત મિત્રોને ઉત્પાદન વધારી શકાય અને ખર્ચ ઘટાડી શકાય. બાકી તો તમે આડેધડ વાપરે રાખો, મોંઘી પ્રોડક્ટોના ફૂગનાશક વાપરો, મોંઘી ઈયળની દવાઓ વાપરો, કે કોઈ પણ એવા ખાતરો મોંઘા વાપરો, તો જે છે એ છોડને જ્યારે જરૂર છે એ વસ્તુની જે મળતું નથી, તો ઉત્પાદનમાં વધારો થાય નહીં, અને ઉલટાનું શું થાય, ખર્ચની અંદર વધારો થાય. મિત્રો તો આજે એ મુદ્દા ઉપર જ આપણે ચોક્કસથી વાત કરશું કે શું વ્યવસ્થાપન કરવાનું છે. તો સર્વપ્રથમ વાત કરી દઈ કે જેને પેલો છંટકાવ કરવાનો છે, 25 થી લઈ અને 35 દિવસ સુધીની મગફળી થઈ ગઈ છે અને પેલો છંટકાવ કરવો છે. અત્યારે ઈયળનો એટેક મારા વિસ્તારની તમને વાત કરું તો આ બાજુના એરિયામાં દેખાય છે, મારી ફિલ્ડ વિઝિટ હોય એમાં પણ જોવા મળે છે, અને ખેડૂત મિત્રો મારી પાસે રૂબરૂ આવે છે તો એ પણ વાત કરે છે કે ભાઈ મગફળીની અંદર ઈયળનો એટેક આવી ગયો છે. તો એના માટે શું વાપરવું, એના વિશે આજે આપણે ચોક્કસથી તમને માહિતી આપી દઉં. મિત્રો તો એના માટે સર્વપ્રથમ આપણે વાત કરીએ તો કોઈ પણ સારી કંપનીનું કોરાજન લઈ લેવાનું છે, બરાબર છે. પંપે 5 ml નો ડોઝ છે, 5 ml થી તમે કોરાજન વાપરી શકો છો. યુનિટી એગ્રી સાયન્સ નું આવે છે કોજન, પંપે 5 ml છે, સસ્તું છે, બહુ મોંઘી વસ્તુ નથી. 700 રૂપિયાનું 150 ml, એટલે 700 રૂપિયામાં 30 પંપ થશે. રિઝલ્ટ સારું છે, પાકા બિલમાં આવે છે. આપણે કોઈ આપણી દુકાનની અંદર કોઈ પણ બાયો પ્રોડક્ટ વેચતા નથી, અથવા જે ખેડૂત મિત્રોને રિઝલ્ટ ન મળે એવી પ્રોડક્ટ આપણી દુકાનમાં વેચતા નથી. પછી કદાચ બહારેથી આવીને ખેડૂત માંગે કે મારે આ વસ્તુ જોઈ છે, તો આપણે એને આપતા નથી, કે આપણે એને ભલામણ જ નથી કરતા કે ભાઈ તમે મારી પાસે મળશે કે હું તમને ગોતી આપું કે કોઈ વસ્તુ નહીં. મને જે સારું લાગે છે, મને જેના રિઝલ્ટ મળે છે એની જ ખેડૂત મિત્રો સુધી માહિતી આપીશ અને એની જ ભલામણ કરીશ. તો તમે આ વસ્તુ વાપરી શકો છો 5 ml થી. પછી FMC નું કોરાજન આવે છે, આ પણ 5 ml થી તમે ચોક્કસથી વાપરી શકો છો. આની કોઈ માહિતી આપવી જરૂરી નથી, કેમ કે આ વસ્તુને તો બધાનો અનુભવ છે કે આનો રિઝલ્ટ કેવા હોય છે. તો કોરાજન ઓરિજિનલ FMC નું, આનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો. ત્રીજી વસ્તુ તો કે પ્રોક્લેમ ઇમામેક્ટિન બેન્ઝોઇટ, ટાટા કંપનીનો આવે છે, રિલોન, પંપે 10 ગ્રામનો ડોઝ છે, બરાબર છે. તમારે કોઈ પણ ખાતર આપવું હોય, ગ્રેડ વાળા ખાતર આપવું હોય છંટકાવની અંદર, તો તમારે પાવડર ફોર્મ્યુલેશન વાળું અથવા EC ફોર્મ્યુલેશન વાળું જે પાણી જેવું આવે છે એવી દવાનો ઉપયોગ કરવાનો છે. પછી તમારે ખાતર વાપરવું હોય તો ઘાટી દવા એટલે કે પ્રોક્લેમ, આની અંદર SC ફોર્મ્યુલેશન, ઘાટું જે દહીં જેવું આવે છે, આનો ઉપયોગ કરવાનો નથી, નહીં તો રિઝલ્ટ મળશે નહીં, રિઝલ્ટ કપાઈ જશે. ખાતર સાથે SC ફોર્મ્યુલેશન દહીં જેવું ટેકનિકલ વાપરવાનું નથી. વાપરવાનું કેવું, કા મમરી ફોર્મ્યુલેશન અને કા પાણી જેવું જે આછું આવે EC ફોર્મ્યુલેશન, આ બંનેમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું છે, તો તમને સારું રિઝલ્ટ મળશે.
ટાટા કંપનીનું રિલોન આવે છે, આ વસ્તુના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. આવું નવું જે આવે છે પારિજાતનું આ પણ પ્રોબ્લેમ આવે છે, તો આના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે. આની અંદર બે એક જ ટેકનિકલ આવે છે, તો બંનેમાંથી કોઈ પણ એક સારી વસ્તુ છે તો લઈ અને તમે આનો ચોક્કસથી છંટકાવ કરી શકો છો. 4 વસ્તુ. પછી છે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% પિક્સલ, બરાબર છે. લિક્વિડ ફોર્મ્યુલેશનમાં કોઈને આપવું હોય તો ઈયળમાં આના પણ રિઝલ્ટ ખૂબ સારા છે. 20 થી લઈ અને હેવી એટેક હોય તો 25 ml ના ડોઝથી તમે વાપરશો તો 15 દિવસનું લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે ને રિઝલ્ટ ખૂબ જ સારા મળશે. ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9%, બરાબર છે. તો આ વસ્તુના પરિણામ પણ ખૂબ સારા મળશે. ઈસી ફોર્મ્યુલેશન છે એટલે આ વસ્તુ તમારે લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર કોઈ પણ બીજા ખાતર સાથે આપવું છે તો તમે પિક્સલનો ઉપયોગ કરી શકશો ઈયળની દવા માટે, બરાબર છે. તો આના પરિણામ તમને સારા મળી રહેશે, તો આ વસ્તુ પણ વાપરી શકો છો. હવે આ વાત ઈયળની પૂરી થઈ. હવે વાત તમને કરશું કે ફૂગનાશક. ફૂગનાશક કયું વાપરો, તો એના વિશે તમને ચોક્કસથી માહિતી આપી દઉં છું મિત્રો. આ ઈયળની દવાની માહિતી આપી છે 30 દિવસથી લઈને 50-60 દિવસની. ગમે એ મગફળી થઈ હોય, ગમે એવડી થઈ હોય, તો ઈયળનો એટેક આવે ત્યારે દવા તો આ એક જ મારવાની છે કે આ 4-5 જે મેં તમને બતાવી આની અંદર સારામાં સારું નિયંત્રણ મળી રહેશે. હવે ફૂગનાશકની વાત કરીએ તો પ્રથમ છંટકાવ કરવો છે, નોર્મલ છંટકાવ કરવો છે, કાંઈ છે નહીં, નોર્મલ ટપકા પડે છે, ટીકા છે, તો એની અંદર તમારે સાપ પાવડર UPL નું આવે છે, ઘણી બધી કંપનીમાં આવે છે, કાર્બન્ડાઝિમ આવે છે 12% અને મેન્કોજેબ 63%. આ વસ્તુ બધા આનાથી જાણકાર છે, આની કોઈ માહિતી આપવી જરૂરી નથી. તો UPL નું સાપ પંપે 35 થી લઈને 40 ગ્રામનો ડોઝ છે, તો આ વસ્તુનો ઉપયોગ કરી અને તમે છંટકાવ કરી શકો છો. એનાથી થોડુંક ઊંચું વસ્તુ વાપરવી હોય તો સુમિટોમો કેમિકલ નું આવે છે સ્વાધીન, ટેકનિકલ આવે છે ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર આવે છે 65%, WG ફોર્મ્યુલેશનમાં. નોર્મલ પીડાશ હોય મગફળીની અંદર અને તમે છંટકાવ કરો છો ઈયળ છે તો સાથે તમારે શું કરવાનું છે, ઈસી ફોર્મ્યુલેશન વાળું, કાં તો પિક્સલ લઈ લેવાનું છે, કાં પછી કોઈ પણ સારી કંપનીનું પ્રોક્લેમ, આ બે લઈ એનો કોમ્બિનેશન કરીને ઉપયોગ કરી દેવાનો છે એટલે તમારી પીડાશ દૂર થઈ જશે. સાથે ફોલિક્યુર આવે છે એટલે કે ટેબુકોનાઝોલ, ફૂગનાશકનું કામ થઈ ગયું, સલ્ફર આવી ગયું એટલે ખાતરનું કામ થઈ ગયું અને ઈયળની દવા નાખી દો એટલે સારામાં સારું નિયંત્રણ મળી શકે છે. તો વસ્તુ તમે આ પણ સારી છે, તો આનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો મિત્રો, બરાબર છે. સ્વાધીન. હવે વાત કરીએ તમને બાયરનું જે આવે છે ફોલિક્યુર. આ વસ્તુથી પણ બધા જ ખેડૂત મિત્રો જાણકાર છે, આની માહિતી પણ કોઈ આપવાની જરૂર નથી. આની અંદર 25% આવે છે, ટેકનિકલ 25.9%, ઈસી ફોર્મ્યુલેશન એટલે કે પાણી જેવું, બરાબર છે. તો આ ફૂગનાશક સાથે પણ જે છે પ્રોક્લેમ છે અથવા પિક્સલ જે છે 1.9%, આ પણ તમે વાપરી અને છંટકાવ કરી શકો છો ફૂગનાશકમાં. આનું પરિણામ પણ ખૂબ જ સારું છે ખેડૂત મિત્રો. આની માહિતી આપવી કાંઈ જરૂર નથી કેમ કે બાયરની વસ્તુ નબળી ના હોય, બરાબર છે. તો આનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. આની નાની અંદર બાયરનું આવે છે બોનસ. આની અંદર પણ આવે છે ટેબુકોનાઝોલ 38.39%, SC ફોર્મ્યુલેશનમાં. ઘાટું શું છે, ઘાટું છે, તો આ તમારે કોરાજન સાથે ચાલશે નહીં, આ ખાસ કાળજી રાખવાની છે મિત્રો, બરાબર છે. આ પણ વાપરી શકો છો, પંપે 25 ml નો ડોઝ છે, બરાબર છે. આનો છંટકાવ પણ કરી શકો છો. સારામાં સારું પરિણામ ફૂગનાશકમાં આનું પણ મળી શકશે. બે એક જ કંપનીનું છે, બાયરનું છે. આ 25% આવે છે, 25.9% અને 38.39%. તો રિઝલ્ટ બંનેના ખૂબ જ સારા છે. ફૂગનાશકમાં આ વસ્તુનો ચોક્કસથી ઉપયોગ તમે કરી શકો છો. ઊંચું જવું છે તમારે તો એની અંદર આવે છે સિજન્ટા કંપનીનું મિરાવિસ ડીઓ, પંપે 12 ml નો ડોઝ છે. શાકભાજી જે મિત્રો વાવેતર કરે છે તો શાકભાજીના પાકમાં પણ ખૂબ જ આના સારા પરિણામ છે. શાકભાજીની અંદર ઘણી બધી પ્રકારની ફંગસ આવતી હોય, ફૂગ આવતી હોય, તો આ લગભગ બધી પ્રકારની ફૂગ જે છે એક જ કંટ્રોલ કરે છે. આખી નવી ટેકનોલોજી છે, બીજી કોઈ કંપનીની અંદર હજી આ વસ્તુ આ ટેકનિકલ આવ્યું નથી અને આ પ્રોડક્ટ આવી રીતે કોઈ આવી નથી કે આ ટેકનોલોજી નથી આવી. તો મિરાવિસ ડીઓ પંપે 12 ml નો ડોઝ છે, સારામાં સારું ફૂગનાશક છે, તો આનો પણ તમે છંટકાવ કરી શકો છો. આનો તમારે છંટકાવ કરવો હોય તો મગફળીમાં બીજો રાઉન્ડ કરો 40 થી લઈને 60 દિવસના ગાળામાં, ત્યારે આ ઊંચા ટેકનિકલનો ઉપયોગ કરવાનો રહેશે. બાકી શરૂઆતમાં તો તમે નોર્મલ છંટકાવ કરી દેશો તો પણ ચાલશે મિત્રો. આનાથી અપ જવું છે, ઊંચું જવું છે તો BSF નું આવે છે પ્રાયોક્ઝોર. આનાથી પણ બધા જ ખેડૂત મિત્રો જાણકાર જ છે, આની કોઈ માહિતી આપવી વિશેષ જરૂરી નથી. પંપે 12 ml નો ડોઝ છે, તો પ્રાયોક્ઝોર પણ તમે વાપરી શકો છો. આનું પરિણામ પણ ખૂબ જ સારું તમને જોવા મળશે મિત્રો. હજી એક પ્રોડક્ટ આપણી રહી ગઈ ઈયળ માટેની અને જમીનજન્ય જે છે, કૃમિ છે, જીવાત છે, મુંડા છે, એના માટેની પ્રોડક્ટ એક આપણે રહી જ ગઈ.
માહિતી આપતા તો છે કે નિકાઓ, સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું નિકાઓ. આના પરિણામ ખૂબ જ સારા છે, આપણે લીધા છે આના રિઝલ્ટ. ઉપરથી સ્પ્રે કરો છો તો ઈયળ કંટ્રોલ કરે છે, જમીનમાં જે છે તમે છંટકાવ કરો છો જમીનમાં ઉડે છે તો જમીનજન્ય જે જીવાત છે, તરકીડી છે, કૃમિ છે અને મુંડાની અંદર પણ ખૂબ જ આના સારા પરિણામ છે. પંપે 10 ml નો માત્ર ડોઝ છે. પંપની વાત કરું તો એક પંપે 35 રૂપિયાનો ખર્ચ છે, મોંઘો નથી. એક દવા અને 2-3 કામ છે. ઉપરથી તમે કપાસની અંદર છંટકાવ કરો છો તો ગુલાબી ઈયળ કંટ્રોલ કરશે અને થ્રિપ્સમાં બેમાં કામ આપશે. મગફળીની અંદર પણ થ્રિપ્સ કથીરીનો એટક આવે છે, તડકો વધારે પડે, તાપમાન વધી જાય તો કથીરીનું પ્રમાણ આવે છે, તો એની અંદર પણ આના સારા પરિણામ મળશે. તો તમારા નજીકના સેન્ટરમાંથી નિકાઓ લઈ અને ઈયળની દવામાં આનું પણ રિઝલ્ટ ખૂબ સારું છે. તો ZC ફોર્મ્યુલેશન આખું નોખી ટેકનોલોજી છે, આ વસ્તુનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો મિત્રો. આ બધી વાત થઈ ફૂગનાશકની અને જે છે ઈયળની દવાની. હવે વાત કરીએ કે ફ્લાવરિંગની દવા આપવી છે તો ફ્લાવરિંગની 30 દિવસથી લઈને 40 દિવસના સમયગાળામાં ફાલની દવાનો જો તમારે છંટકાવ કરવો હોય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફોલમ ગ્રો. કોઈને પૂછ્યા વગર રિઝલ્ટ ન મળે, મારી પાસેથી એક બોટલ મંગાવી લેવાની છે 250 ml ની, રિઝલ્ટ ન મળે, અડધામાં છાંટવાની છે તો તૂટેલી બોટલ મને પાછી મોકલાવી દેજો, તમારા ખાતામાં હું પૈસા પાછા નાખી દઈશ. આ કંપનીની ગેરંટી નથી, કંપનીની જવાબદારી નથી, મારી પોતાની રીતે એક ખેડૂતનો દીકરો છું એટલે ખેડૂતના દીકરા તરીકે તમને માહિતી આપું છું કે ગઈ સિઝનમાં આના પરિણામ ખૂબ જ ખેડૂત મિત્રોને સારા મળ્યા છે અને ઉત્પાદનમાં ખૂબ જ ઘણો બધો વધારો થયો છે, ફાયદો થયો છે. એ માટે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો ખૂબ જ સારા પરિણામ છે. પંપે 25 ml નો ડોઝ છે અને વાત કરીએ તો 500 ml ના 900 રૂપિયા ભાવ છે. 900 રૂપિયાનું 500 ml છે, 45 રૂપિયા જેવો જે છે ખેડૂત મિત્રોને ખર્ચ થાય છે, પણ રિઝલ્ટ આના અદ્ભુત છે. તમે એક વખત તમે મગફળીનું વાવેતર કર્યું હોય તો 10 પંપનું મંગાવો, એની અંદર 5 પંપનો છંટકાવ કરી અને 15 દિવસ પછી ફરી પાછો 5 પંપનો એની અંદર છંટકાવ કરવાના છે, બે ડોઝ મારવાના છે. રિઝલ્ટ ન મળે તો તમે કહેજો, હું તમને પૈસા તમારા ખાતામાં પાછા મોકલી દઈશ. આવી પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રોને ક્યાંય ફાયદો થતો હોય તો એવા મુદ્દાથી આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ. તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો મિત્રો. બરાબર છે. વાત થઈ ફાલની દવાની. હવે વૃદ્ધિ વધારે થઈ ગઈ છે, ગ્રોથ વધી ગયો છે અને રોકવું છે તો એના માટે શું ઉપયોગ કરો એની માહિતી પણ આજે આપી દઈએ આપણે મિત્રો. એના માટે છે સિજન્ટા કંપનીનું કલ્ટાર. પંપે 5 ml નો ડોઝ છે. વૃદ્ધિ રોકવાનું છે. આ ખાલી ફાલ લગાડશે નહીં, તમારી હાઈટ થઈ ગઈ છે, ગ્રોથ થઈ ગયું છે તો રોકવાનું કામ કરશે. વૃદ્ધિ લિમિટેડ છે, માપની છે તો કલ્ટાર મારવું જરૂરી નથી, નકર તમારો ગ્રોથ છે જે છોડનો એ હાવ રોકાઈ જશે, વૃદ્ધિ થવા નહીં દે. એટલે જો વૃદ્ધિ થઈ હોય તો અને તો જ જે છે કલ્ટાર વાપરી શકો છો, અથવા સુમિટોમો કેમિકલનું વિદ્યુતનું પ્રમાણ 3 ml છે પંપે. વધારે વાપરવાનું નથી, નહીતર તો એક પાન નવું આવશે નહીં, કોર જરાય આવશે નહીં અને સાવ છોડ જે છે એ બ્રેક થઈ જશે. 3 ml થી છંટકાવ કરશો તો કઈ વાંધો આવશે નહીં. કલ્ટારનું પ્રમાણ જે છે એ 5 ml નું છે, આનું જે 3 ml નું. તો આ બે વસ્તુ પણ ખૂબ જ સારી છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે એક છેલ્લી બાબત છે, માઇક્રોન્યુટ્રન ખાતર આપવા છે તો અત્યારે શું આપવું? તો 30 થી લઈ અને 40 દિવસની જો મગફળી થઈને પહેલો છંટકાવ કરવો છે તો તમારે આપી દેવાનું છે 1261 શું આપવાનું છે? કોઈ પણ સારી કંપનીનું 1261. સરદારમાં પણ આવે છે, ઘણી બધી કંપનીમાં આવે છે, વોટર સોલ્યુબલ આવે છે. પંપે 100 ગ્રામ 1261 નો છંટકાવ 30 થી લઈને 40 દિવસની મગફળીમાં કરજો. ફાલની અંદર પણ ખૂબ જ કામ કરશે. ગ્રોથ પણ શરૂઆતની અવસ્થામાં થોડોક જરૂરી હોય તો નાઇટ્રોજન પણ મળી રહેશે અને ફોસ્ફરસ પણ મળી રહેશે તો ખૂબ જ ડાળીઓ ફૂટશે, ટૂંકી ગાંઠે ફૂટ કરશે ને ડાળીઓમાં વધારો થશે ને ફાલમાં પણ વધારો થશે. તો 1261 આનો પણ તમે એક વખત અવશ્ય છંટકાવ કરવાનો છે મિત્રો. તો ચોક્કસથી આ એક નોંધ કરી લેજો. 60 દિવસ 50 થી લઈને 60 દિવસ આસપાસની મગફળી ખવાઈ છે તો એની અંદર વાપરવાનું છે શું? તો કે 05234 પોટાશ અને ફોસ્ફરસ. 52% પોટાશ ફોસ્ફરસ આવશે ને 34% જે છે પોટાશ આવશે. તો આ વસ્તુ પણ જે છે જે દોડવાનું બંધારણ થતું હોય, સુયા જ્યારે જમીનની અંદર ઉતરતા હોય એ સમયગાળે આપવાથી ફાલમાં વધારો તો ચોક્કસથી કરશે, પણ દોડવાનું જે બંધારણ થાય છે બંધારણમાં પણ ખૂબ જ લાભ કરશે, જેથી કરીને તમારું પોપટાનું બંધારણ થાય છે એનું જે સાઈઝ એકદમ પરફેક્ટ થશે ને ખાલી રહેશે નહીં, વજનદાર વસ્તુ થશે. તો ચોક્કસથી તમે 05234 પણ વાપરી શકો છો. પાવડર ફોર્મ્યુલેશન ન વાપરવું હોય તો એની અંદર નવું આવી ગયું છે, નવી ટેકનોલોજી વાળું આવી ગયું છે રેવા ફર્ટિલાઇઝરનું 06020. 05234 ની જગ્યાએ વાપરવાનું છે. કેટલું?
0.60-20, પણ આની ખાસ કાળજી રાખવાની છે. પંપે 25 ml જ નાખવાનું છે. 25 ml થી વધારે પડશે તો પાકમાં નુકસાની આવશે, નુકસાની થશે, ઉપર બર્નિંગ ઇફેક્ટ આવશે, પાન બળી જશે અને રોકાઈ જશે. બીજી ત્રીજી આની અંદર ઘણી બધી નુકસાની આવશે. એટલે 20 થી લઈને 25 ml થી છંટકાવ કરવાનો છે, પણ 50 થી લઈને 60-70 દિવસની મગફળી થઈ હોય ત્યારે જ વાપરવાનું છે. આ તો અત્યારે હું તમને ભલામણ કરી દઉં છું કે જે મિત્રોને આગોતરું વાવેતર છે એના માટે અત્યારે વાપરી શકે એટલા માટે આપણે ચોક્કસથી અત્યારે અગાઉથી માહિતી આપી દઈએ છીએ. તો 60-20 પંપે 25 ml ના ડોઝથી આ વસ્તુ પણ વાપરી શકો છો. હવે છેલ્લી વસ્તુ અને ફરજિયાત વાળી વસ્તુ એટલે કે સ્ટીકર. કોઈ પણ સારી કંપનીનું તમારે સિલિકોન બેઝ સ્ટીકર વાપરી દેવાનું છે. પંપે 10 ml. તમે ગમે એ મગફળીમાં છંટકાવ કરો, ડુંગળીમાં કરો, મરચીની અંદર કરો, કપાસમાં કરો, ગમે એ પાકની અંદર કરો, સ્ટીકર અવશ્ય વાપરવું. આ ઘણા બધા ખેડૂત મિત્રોનું એવી હોય મનમાં મૂંઝવતો પ્રશ્ન હોય કે ભાઈ આ તો વરસાદ હોય એના કારણે દવા ધોવાઈ ગઈ એટલે જ વાપરવાની જરૂર પડે, બાકી વરસાદ નથી તો જરૂર નથી. તમે તમારા પાકમાં પ્રયોગ કરજો. એક પાન તોડી લેજો, એક પાન તોડીને એની અંદર પાણીનું ટીપું રાખજો અને આમાંથી એક સળી બોળી અને ટીપામાં અડાડજો. એટલે પાન જે છે ટીપું તમારું હશે એ જ સેકન્ડમાં પાનની અંદર પ્રસરી જશે, ફેલાઈ જશે. શું કામ એને? તો કે આ દવા જે છે પાણી જે છે એ ફેલાવાનું કામ કરે છે. તમે દવાનો છંટકાવ કર્યો છો તો એ જ સેકન્ડે તમારા છોડમાં ફેલાઈ ગઈ, પ્રસરી ગઈ, એટલે રિઝલ્ટ તમને એનું 100% મળે. બાકી અત્યારે તડકો છે, તાપમાનમાં છે, તમે છંટકાવ કરો છો તો અડધી દવા તો તમારી હવામાં બાષ્પીભવન થઈ જાય, ઉડી જાય. કેમ કે તડકો હોય, પાન ઉપર પડે, પાન ગરમ હોય, દવા ઉડી જાય, છોડમાં ઉતરી શકે નહીં, એટલે રિઝલ્ટ મળે નહીં. એટલે રિઝલ્ટ મેળવવાની વસ્તુ છે, ખર્ચો કરવાની વસ્તુ નથી. પંપે 8 થી 10 રૂપિયાનો ખર્ચો છે, લાંબો ખર્ચો નથી. એટલે આનો છંટકાવ ચોક્કસથી દવાનો છંટકાવ કરો છો તો અવશ્ય સ્ટીકરનો ઉપયોગ કરવાનો છે મિત્રો. તો ખાસ વિડીયોની અંદર મેં માહિતી આપી, તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. પૂરેપૂરો વિડીયો જોઈ બીજા ગ્રુપમાં શેર કરી દેજો. ન સમજાય કઈ અવસ્થાએ મગફળી છે, શું કરવું પડે છે, નથી તમને સમજાતું, તમારા નજીકના સેન્ટરમાંથી તમે ખરીદી કરો છો ત્યાં ફોટા પાડીને બતાવજો. છતાંય તમને અસંતોષ થાય તો મને ફોટા મોકલજો. હું તમને મને ખબર પડે છે ત્યાં સુધીની તમને માહિતી આપીશ કે આ સમયગાળે હવે તમારે આ વસ્તુની જરૂરત છે, આનો ઉપયોગ કરવાની જરૂરત છે. આપણે ઉત્પાદન વધારવું છે, ખર્ચ ઘટાડવો છે. આ બધી વસ્તુ તમને મેં માહિતી આપી. આ સમયસર જો આપેલ હશે તો રિઝલ્ટ તમને સારું મળશે, ખર્ચ ઘટશે ને ઉત્પાદન વધશે. આ તમે એક માર્ક કરવો હોય તો કરી લેજો. અડધા મગફળીનું વાવેતર કર્યું તો અડધામાં તમારી રીતે ખર્ચ કરજો ને અડધા પાકની અંદર આપણે ભલામણ કરીએ છીએ આ મુજબની તમે માહિતી લઈ અને ઉપયોગ કરજો. તમને ચોક્કસથી ફાયદો થશે, ઉત્પાદન વધશે ને ખર્ચ ઘટશે. આ મારી ચેલેન્જ છે. કેમ કે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો આપણાથી સંતોષ છે કે ભાઈ ના તમારા વસ્તુથી રિઝલ્ટ મળે છે. વસ્તુ બધી આ જ વેચે છે, ઘણી બધી દુકાનવાળા બધા આ જ સારી જ વસ્તુ વેચે છે, કોઈ નબળું નથી વેચતું. પણ યોગ્ય સમયની કિંમત છે. જે સમયે જે વસ્તુની જરૂરત છે જો એનો ડોઝ તમે આપી દીધો છે એટલે પરફેક્ટ રિઝલ્ટ તમને સારું જ મળવાનું છે, ઉત્પાદન તમને સારું જ મળવાનું છે. તો આવા મુદ્દા સાથે ખેડૂત મિત્રોને ફાયદો થાય, ખેડૂતનો ખર્ચ ઘટે ને ઉત્પાદન વધે, આ મુદ્દા ઉપર આપણે હાજી છીએ અને કાયમી ધોરણે આ મુદ્દા ઉપર આપણે હાલશું મિત્રો. તો ચોક્કસથી આપણી સાથે જોડાયેલા રહેજો. નજીકના મિત્રો જે છે આપણી પાસે રૂબરૂ આવે છે, ઘણા બધા મિત્રો ખરીદી કરે છે અને સંતોષ છે એને મિત્રોને. અને અસંખ્ય માણસો જે છે એ કુરિયર દ્વારા મંગાવે છે. તો કુરિયરનો કોઈ જાતનો ચાર્જ આપણે લેતા નથી અને તાલુકા સુધી કુરિયર પહોંચાડી શકીએ છીએ, આપણે મોકલી આપીએ છીએ. તો આ બધી વસ્તુ મેં તમને માહિતી આપી, તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. કેમ કે બધી બ્રાન્ડેડ છે, બધી સારી વસ્તુ છે, સારી ક્વોલિટીની છે, પાકા બિલમાં છે, એ કઈ લોકલ નથી, એ કઈ બાયો પ્રોડક્ટ નથી. એટલે છેતરાયા વગર તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લેજો, ત્યાં મળી જ રહેશે. ન મળે તો મને ફોન કરી દેવાનો છે, તમને કુરિયર દ્વારા આપણે મોકલી આપવામાં આવશે મિત્રો. 9925424050 મારો મોબાઈલ નંબર છે, નોંધી લેજો. ગમે ત્યારે જરૂરત પડે ફોન કરી દેવાનો છે. અને મારા ગ્રુપમાં ન જોડાયા હોય, વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા ન હોય મિત્રો, મને વોટ્સએપમાં હાઈનો મેસેજ લખીને મોકલી દેજો. એટલે તમને ગ્રુપની અંદર હું એડ કરી દઈશ, જેથી કરીને ખેતી લક્ષી જે માહિતી આવે છે એની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.